તાજેતરમાં જ યોજાયેલ રાજ્યકક્ષાની અંડર-19 બેઝબોલ ભાઈઓની સ્પર્ધામાં ડીસાની આદર્શ હાઈસ્કૂલ ટીમ ચેમ્પિયન બની છે. તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ટીમના 5 ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી થઈ છે. ડીસા તાલુકાના માલગઢ ગામે આદર્શ હાઈસ્કૂલ ખાતે તારીખ 5/12/2023 થી 7/12/2023ના રોજ રાજ્યકક્ષાની અંડર-19 બેઝબોલ ભાઈઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી ડીસાની આદર્શ હાઈસ્કૂલની ટીમ પણ ભાગ લીધો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાંથી કુલ ભાઈઓની 32 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડીસા આદર્શ હાઈસ્કૂલની ટીમ ફાઇનલ સુધી પહોંચીને વલસાડ ટીમ સામે ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડને 6-0થી હરાવી સમગ્ર રાજ્યમાં આદર્શ હાઈસ્કૂલની ટીમ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને સ્ટેટ ચેમ્પિયન બનેલ છે. સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 5 ખેલાડીઓ ભાઈઓની નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ અંગે ટીમના કોચ હરીશભાઈ પવાયાએ જણાવ્યું હતું કે ભાઈઓની રાજ્યકક્ષાની બેઝબોલ સ્પર્ધામાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા આદર્શ હાઈસ્કૂલની ટીમ 1-2 રીતે ફાઇનલમાં પહોંચીને 6-0થી વલસાડની ટીમને હરાવી ચેમ્પિયન બની શાળા અને ડીસાનું ગૌરવ વધાર્યું છે.